નમસ્કાર દોસ્તો, આજે આપણી સાથે છે બે ગાડીઓ. એક છે ટાટાની એસ ગોલ્ડ CNG 2.0 અને બીજી છે મારુતિ સુઝુકીની સુપર કેરી. આજે આ બંને ગાડીઓને લઈને આપણે જઈશું રોડ ઉપર અને બંને ગાડીઓને અંદાજે 100 કિલોમીટરની આસપાસ નાઇટ રનમાં દોડાવવાની છે. બંનેમાં આપણે સેમ CNG ફિલઅપ કરીશું, બંનેમાં સેમ વજન આપણે ભરી દીધો છે. તો આપણે રન કરીશું અને ત્યારબાદ 100 કિલોમીટરની આસપાસ રન કર્યા બાદ ફરીથી આમાં CNG ફિલઅપ કરીશું. ત્યારબાદ આપણે કાઢીશું, આકલન કરીશું કે ભાઈ કેટલા CNGમાં કેટલા કિલોમીટર આ બંને ગાડીઓ દોડી છે, જેના કારણે આપણને ખબર પડશે કે આ બંને ગાડીમાંથી કઈ ગાડી બેસ્ટ છે, ખાસ કરીને CNGમાં માઇલેજને લઈને. તો દોસ્તો, ટાટા એસ ગોલ્ડ CNG 2.0માં અત્યારે અમે CNG ફિલઅપ કરાવી રહ્યા છીએ. ફૂલ્લી લોડેડ છે. હવે જ્યારે અમે ફૂલ તમને કરાવીશું ત્યારે તમને આંકડો દેખાડીશું કે અમે કેટલું CNG આમાં ભર્યું છે, અને છેલ્લે જ્યારે અમે આને ચલાવીશું ત્યારબાદ પણ અમે ફરીથી આનું ફૂલ CNG કરીશું અને ત્યારે પણ અમે તમને દેખાડીશું કે અમે કેટલું CNG ભર્યું છે. તો ટોટલ જે આંકડો આવશે એના આધારે આપણને ખબર પડશે કે આ ગાડીએ આપણને કેટલી માઇલેજ આપી છે. અત્યારે આપણે અમદાવાદમાં છીએ કે જ્યાં CNG આપણે ફૂલ ફિલઅપ કરાવીશું. મારુતિ સુઝુકીની સુપર કેરી, એમાં પણ આપણે CNG ફૂલ ફિલઅપ કરાવી રહ્યા છીએ. એ ગાડીની માફક આ ગાડી જે છે ને એ પણ ફૂલ્લી લોડેડ છે. સેમ CNG આપણે ભરવાના છીએ, સેમ રસ્તા પર બંને ગાડીઓ દોડશે, એ પણ સેમ વજન સાથે. ત્યારબાદ છેલ્લે આપણે બંને જે છે એની માઇલેજ કરવાના છે ચેક. તો દોસ્તો, આપણી પાસે જે બે ગાડીઓ હતી બંનેને આપણે લગભગ સેમ રોડ ઉપર સેમ વજન સાથે 108 કિલોમીટરની આસપાસ ચલાવી. તો હવે ખરેખર એ જોવાનું રહેશે કે જ્યારે આંકડો જે સામે આવશે એને આપણે મલ્ટીપ્લાય કરીશું. હું તમને પ્રોપર દેખાડીશ કે ભાઈ કઈ ગાડી તમારા માટે સુટેબલ છે, કઈ ગાડી જે છે એને વધુમાં વધુ આપણને માઇલેજ આપી છે. તો હાલમાં જે પહેલી ગાડીને આપણે જે CNG ફિલઅપ કરાવી રહ્યા છીએ એ છે મારુતિ સુઝુકીની સુપર કેરી. તો દોસ્તો, મારુતિ સુઝુકીની સુપર કેરીમાં ગેસ ભરાઈ ચૂક્યો છે અને આમાં જે ગેસ તમે જોઈ રહ્યા છો આંકડો તે છે 5 કિલો અને 380 ગ્રામ. હવે આપણે આને મલ્ટીપ્લાય કરીશું અને ઓરિજિનલ જાણીશું કે ભાઈ કેટલા કિલોમીટરની માઇલેજ આપણને મળી છે. ત્યારબાદ જે ટાટાની ગાડી છે એનું પણ આપણે સેમ એ રીતે જ આપણે કરવાના. તો હવે સમય છે ટાટા એસ ગોલ્ડ CNG 2.0માં CNG ફિલઅપ કરવાનો, એટલે કે CNG ભરવાનો. તો અત્યારે આખી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. તો દોસ્તો, ફાઇનલ જે આંકડો છે તે આવી ગયો છે અને 108 કિલોમીટરની આસપાસ જ્યારે આ ગાડી ચાલી ટાટા એસ ગોલ્ડ CNG 2.0 ત્યારે જે ગેસ ભરાણો છે તે ગેસ ભરાણો છે 4 કિલો અને 800 ગ્રામ. જી હા દોસ્તો, જ્યાં મારુતિ સુઝુકીની સુપર કેરી છે ને એણે 108 કિલોમીટર ચાલવા માટે લગભગ અંદાજે લીધા 5 કિલો અને 380 ગ્રામ. 5 કિલો અને 380 ગ્રામ 108 કિલોમીટર ચાલવા માટે આ ગાડીએ લીધા. અને ટાટાની એસ ગોલ્ડ CNG 2.0 છે તેણે સેમ એટલા જ કિલોમીટર ચાલવા માટે લીધા 4 કિલો અને 800 ગ્રામ. જ્યારે ટોટલ આપણે કરીએ છીએ તો એમાં આપણને જે માઇલેજ મળી છે એ મળી છે અંદાજે 20 કિલોમીટરની પર કેજી CNG 20 કિલોમીટરની માઇલેજ મળી છે આ ગાડીમાં, સુપર કેરીમાં. અને દોસ્તો, હવે આપણે ટાટા એસ ગોલ્ડ CNG 2.0 એમાં કેટલી માઇલેજ આવી છે આપણે જોશું. અને આ ટોટલ આવ્યો છે 22.5 કિલોમીટર. એટલે દોસ્તો, આ જે ગાડી છે ને એણે 1 કિલો CNG માં આપણી ગાડી ચાલી છે 22.5 કિલોમીટર, એટલે કે 22.5 કિલોમીટર. બંને ગાડીની સરખામણી આપણે કરી લીધી. તમે જોઈ લીધું કે સેમ વજન હોય, સેમ રસ્તો હોય, સેમ કન્ડિશન હોય, ત્યારે આ સુપર કેરીની કરતાં આપણી જે આ ગાડી છે ટાટા એસ ગોલ્ડ CNG 2.0 એ આપણને વધુ માઇલેજ કાઢીને આપે છે CNGમાં. તો દોસ્તો, તમે પણ જો સ્મોલ કમર્શિયલ વ્હીકલ એટલે કે આ પ્રકારના વાહન લેવા માંગતા હોય તો તમારા માટે કઈ ગાડી બેસ્ટ છે તે આજે મેં તમને જણાવી દીધું છે. પછી વાત માઇલેજની હોય કે પછી કેબિન જે છે સ્પેશિયલ એની વાત હોય, કમ્ફર્ટેબલ સીટની વાત હોય કે પછી આના સસ્પેન્શનની વાત હોય કે પછી પાટાની વાત હોય, દરેક બાબતમાં ટાટા એસ ગોલ્ડ CNG 2.0 તમારા માટે બેસ્ટ પુરવાર થવાની છે. તો મને આશા છે કે આ બંને ગાડીઓના કમ્પેરિઝનનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને તમે હવે નક્કી કરવા માટે સુલભ થઈ ગયા હશો કે તમારે કઈ ગાડી ખરીદવી જોઈએ. તો આ વિડીયો માત્ર બસ આટલું. જય જય ગરીબ ગુજરાત, જય હિન્દ.